તો અન્ય એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। પંચમહાલના ગોધરામાં યોજાયેલી નીટની પરીક્ષામાં મસમોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે। પંચમહાલની વાત કરીએ કે જિલ્લા કલેક્ટરને મળેલી માહિતીના આધારે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે। તો નીટની પરીક્ષા દરમિયાન આ કૌભાંડ સામે આવ્યું છે। જિલ્લા કલેક્ટર શિક્ષણ અધિકારીની તપાસમાં કુલ ₹7 લાખ રોકડ મળી આવ્યા। તો પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી ₹7 લાખ રોકડ મળી આવ્યા છે। અનેક સવાલ ઉભા થાય છે। સુપ્રિન્ટેન્ડન્ટના મોબાઈલમાંથી વોટ્સએપના માધ્યમથી 6 વિદ્યાર્થીઓને ચોરી કરાવી હોવાનું પણ સામે આવ્યું। તો જિલ્લા શિક્ષણ અધિકારીએ ગોધરા પોલીસ મથકે 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે અને આગે તપાસ પણ હાથ ધરાઈ। પંચમહાલના ગોધરામાં યોજાયેલી નીટની પરીક્ષામાં મસમોટું કૌભાંડ ઝડપાયું છે। તો વિદ્યાર્થીઓને ચીટિંગ કરાવવામાં આવતી હતી। જિલ્લા કલેક્ટરને મળેલી માહિતીના આધારે સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટર શિક્ષણ અધિકારીની તપાસમાં ₹7 લાખ રોકડ પણ મળી આવ્યા છે। અને આ ઘટના અંગે વધુમાં વાત કરીએ કે પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી જ આ ₹7 લાખ રોકડ મળી આવ્યા હતા। ત્યારે આ અંગે ફરિયાદ પણ નોંધાઈ છે। સુપ્રિન્ટેન્ડન્ટના મોબાઈલમાંથી વોટ્સએપના માધ્યમથી 6 વિદ્યાર્થીઓને ચોરી કરાવી હોવાનું સામે આવ્યું અને જિલ્લા શિક્ષણ અધિકારીએ ગોધરા પોલીસ મથકે 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધી છે। પરીક્ષા ગત 5 તારીખે અત્રેના પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે નીટની એક્ઝામનું સેન્ટર જય જલારામ સ્કૂલ પરવડી ખાતે આપેલું હતું। નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પરીક્ષા આયોજિત થયેલી હતી। આ પરીક્ષામાં સદર જે આરોપીઓ છે તેઓએ પરીક્ષામાં જુદા જુદા ઉમેદવારોને એમના જે કોલ ડિટેલ્સમાં જે હતું, ચેટમાં જે ડિટેલ્સ હતી, જે યાદીઓ હતી, એ ઉમેદવારોને OMRની અંદર પરીક્ષા પૂર્ણ થયા બાદ જ્યારે ઉમેદવારો ખાલી OMR છોડી દે છે ત્યારબાદ તેઓએ OMRમાં ટીક કરાવવા માટે આ જે ષડયંત્ર રચેલું હતું તેના એડવાન્સ પેટે લીધેલી રકમ હતી અને આ રકમને હાલ તપાસ અર્થે પોલીસ FRIમાં જમા કરેલી છે। તો સંવાદદાતા રવિ અમારી સાથે જોડાયા છે। નીટની પરીક્ષા દરમિયાન જે પ્રમાણે મસમોટું કૌભાંડ ઝડપાયું પંચમહાલ ગોધરાની આ ઘટના અને વધુમાં અપડેટમાં સામે આવ્યું છે કે ₹7 લાખ પણ રોકડ મળી આવ્યા છે। હાલની શું અપડેટ? જી ચોક્કસથી જણાવી દઉં, નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું છે। જે પરીક્ષા હતી જે અંતર્ગતની બાતમી જિલ્લા કલેક્ટરને અંગત રીતે મળી હતી અને જિલ્લા કલેક્ટરે પોતાની ટીમો ત્યાં પણ મોકલી હતી। જે દરમિયાન જે શિક્ષક છે તેની ગાડીમાંથી ₹7 લાખ રોકડ મળી આવ્યા હતા અને ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવતા સમગ્ર હકીકત બહાર આવી હતી અને સમગ્ર મામલે ગોધરા તાલુકા પોલીસ મથકે 3 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને હાલ વધુ તપાસ ચાલુ છે। રવિ, માહિતી બદલ આપનો આભાર। તો પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી ₹7 લાખ રોકડ મળી આવ્યા છે। આ ઘટના અંગે વાત કરીએ કે વિદ્યાર્થીઓની ચોરી કરાવવામાં આવતી હતી, જેમાં નીટની પરીક્ષા દરમિયાન આ મસમોટું કૌભાંડ સામે આવ્યું છે। મોબાઈલમાંથી વોટ્સએપના માધ્યમથી 6 વિદ્યાર્થીઓની ચોરી કરાવી હોવાનું પણ સામે આવ્યું।